તો કેમ છો મારા મિત્રો? મજામાં? તો આજે અમે જવાના છે વાડીએ. તો આજનો બ્લોગ વાડી વિશે છે, તો જાય રસ્તેથી. અને મારો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. તમારા માટે હું એટલી મહેનત કરું છું તો મને જે સબસ્ક્રાઈબ કરીને આગળ વધારજો મિત્રો. હાલ હું તમને બતાવું મારી સસરાની વાડી. મનસુખ મામા ઊભા અને હવે સરસ્વતી નદીમાંથી જાય છે. અમારે આ ગંગા જમના અને સરસ્વતી નદી ભરાણી છે. આમાં તણાઈ જાય એટલું પાણી છે. જો રાહુલભાઈ ગાડી લઈને જાય, અમે આવ્યા ધ્રોમાં અને ધ્રોના દ્રશ્ય બતાવું તમને. જોઈ લો, આવી રીતનો વરસાદ વરસ્યો આજે પણ. કાલે પણ જોરદાર વરસાદ હતો ને આજે પણ જોવું તો ખરા, પાણી તો જાય. જોઈ લો મિત્રો કેવું પાણી જાય મિત્રો. અહીંયા પણ ખજૂરીનું ઝાડવું છે, જોઈ લો. અમે આવી ગયા છે ખેતરમાં ધ્રોમાં, જોઈ લો. સારાની કરી નાખી પથારી, ઉડાવી દીધો બધી. ઘાસ હતું ને મોટું મોટું એને, અને અહીંયા ભરાણું છે ખામણું. એટલો વરસાદ વેર્યો જો મિત્રો, એટલું પાણી છે જો. અને આ માંડવી છે કાદરી. કાદરી બહુ નબળી માંડવી છે, પણ આમાં દાઢો જોરદાર છે માંડવીમાં, એટલે નહીં વાંધો આવે. અને ખેતરમાં પાણી છે ને. આ છે કૂવો. ઓહો, કૂવો તો જો માથે આવી ગયો મિત્રો. અને આમાં તો મોટી બધી ઘો હતી, પણ હવે ઘો નથી દેખાતી, નીકળી ગઈ લાગે બરાબર. જનાવરે મોટું બધી હતું ને. આ માણસો બધા આવીને અમારી માંડવી વખાણે અને આમ ડાળા ઉપાડીને ઘા કરી દે. રાહુલભાઈ કેમ છે ફાલ? આ કાદરી છે, 3 ડાળા છે કાદરીના, ને આ 2 ડાળા છે બત્રીના. 32 નંબર અને કાદરી બત્રી હારી છે. આ જોઈ લ્યો. આ અમારે લઈ જવી પડી, મામાને બતાવે, કેમ કે મામાનો જીવ માંડવીમાં જ છે. એ કે અહીંયા આટો મારવા આવીકતા નથી. જોઈ લ્યો, એક જ ડાળું છે. અને આમાં ફાલ તો જો કેવો છે, પોકળ છે, દાઢાઈ છે ને હજી દાઢા પર છે, હજી ગોગડી પર છે એમાં. આ પકવા આવ્યો આમ મોસ્ટ ઓફ પકી. અને આ લોકોએ નવું બિયારણ લાવ્યું છે વેડને, વાડસ છે, જોઈ લો. અને આમાં ડુંડા હજી આવ્યા નથી. આ ઝવેર તો જો આ 3-4 છોડવા છે ને આ બાજુ ઝવેર છે. આનું બી રાખ્યા છે હું છે મિત્રો. કોઈને જોતું હોય તો કહેજો મને, ડુંડા થાય તો હું મોકલાવી તમારી. અને આ વરસાદનું કપાસમાં પાણી ભરાઈ ગયું. જો અમે આવ્યા હતા દવા છાંટવા, તો કુસો તો બળી ગયો થોડો થોડો. અત્યારે આવું રિઝલ્ટ આવ્યું દવાનું, એટલે સારું રિઝલ્ટ આવ્યું. ને રાહુલભાઈ ડાળા ઉપાડવી પડશે આજ. આમ તો થોડોક ઉપાડી જ લઈએ, બધી આખામાં રખડી લઈએ અને ઘેર જઈને પછી બાફીને ખાઈએ. માંડવી ખાઈને ધરાણા હતા. અમને આવ્યા હતા, જોયો તો સીબડાનો વેલો હતો. પછી સીબડાનું મારણ શરૂ કર્યું. હવે ગુણા સીબડા છે. હવે મિત્રો અમે થોડી વાર પછી તમારી આજે વાત કરું. સીબડા ખાઈ લઈએ મિત્રો. હવે સીબડામાં તૂટી પડે, જોઈ લે. સીબડા ખાઈ લીધા, માંડવી ખાઈ લીધી ને હવે માવાનું બંધારણ ચડાવીને પછી જાય મિત્રો ઘરે. હું નથી ખાતો, ઘસી દઉં ખાલી. મારું નામ નહીં કરાવતા. હા, હાલો મિત્રો, હવે અમે જઈએ ઘરે.
અમે ધ્રોમાંથી માંડવી લાવ્યા અને માંડવીમાં દાંત પડી ગયો. જોઈ લો મિત્રો, જોઈ લો અમારા ભોલુભાઈ જઈએ માંડવી ખાઈ હતી. ભોલુભાઈ માંડવી કેવી લાગે? રામાપીરની હે રામાપીરની એઠી પડી ગઈ. બેતાની માંડવી એ તો દોડવા વીણે. હા તું રોપી ગયો ને એના રેડિયો પાડવાની હાલો ની યસ પપ્પાને હોરાઈ જાય ત્યાં પડી ગયો તો એટલે. હા કોણ બાજતું તું? હાલો ને પાડવાની. કોણ બાજે પછી? ભોલુભાઈને ત્રોપા પીવાય એટલે એના મામા એને માથે ત્રોપા પાડે. હવે એ પાડી લે ત્યાં લગભગ ઘડા રહી ગયા. આવ્યો. હાલો એક બીજું આવ્યો ત્રીજો. ઉપાડીને જો બોલો ત્રોપો ઉપાડ નહીં મારે બસું હાથમાં દેખ ખાલી, હાથમાં દેખ. આયા જો ઉપાડ લે. આયા જો આયા નીચે એલા આયા આયા જો ત્રોપાનો દાંત વાળી દીધો. મને ફોન એટલે જ કર્યો તો તમે કે સાવ બાંધીએ પછી મેં કીધું સાવ બાંધતો તો ભાઈ પછી કઈ કેવું એ કટકો ન્યા લેવા આવવો પડી જાય. ભૂલાઈ જાય તો શું કરું? આ બપોર ટાણાના પગો ભીંજાય એમને પાણીમાં ને પાણીમાં. જો પગમાં પસાડી પગમાં. કોઈનું બબલું આવી ગયું કા આ બધી બેઠા બેઠા ત્રોપા પીવા આવે. મને એમ ખબર હતી જાગું તો છો બથ ભરીને જાય બાપા ત્રોપાણી દાંત વાળી દેવાના છે. હા મોકલાવી દેજે થોડાક. અને અહીંયા ભોલુભાઈ હાટું ત્રોપો ફૂટે. ભોલું ત્રોપો પીવો કિન્ને પડે? ત્રોપા કિન્ને પડે? પપ્પા આવે એમ ને. મોજ પડી ગઈ ને તારે? મોજ. અરે વાહ.